આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની વાત કરીએ તો ભેંસની તમે જાફરાબાદી નસલની ભેંસ છે। તમે એના કુંડા સિંગ જોઈ શકો છો। સાથે સાથે વાત કરીએ તો એને તમે ટોપલા જોઈ શકો છો, એની હાઇટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરું તો તમે જે આ ભેંસ છે, આ ભેંસનું તમે બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો। બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચરવાળી ભેંસ છે। આગળ વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે। હવે મિત્રો આ એક નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે પહેલું વેતર છે, એટલે મિત્રો આ ખડેલું છે અને હાલ ગાભણ છે કે નહીં એ વાત કરું તો આ ખડેલું ગાભણ છે। હવે કેટલા મહિનાનું ગાભણ છે વાત કરીએ તો 4 મહિના જેવું થયું છે આ ખડેલું ગાભણ છે। અને આ ખડેલાની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે 85,000 રૂપિયા જે કિંમત છે આ ખડેલાના માલિકે આ ખડેલાની રાખેલ છે। હવે મિત્રો આ ખડેલાની જે કંઈ વાત હતી એ વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો આ ખડેલું તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો રાજકોટ, જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટમાં આ જે ખડેલું છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ખડેલાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ખડેલાના માલિકનો કોન્ટેક્ટ કરી ખડેલા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારું અને બેસ્ટ ખડેલું છે આ જે ખડેલું છે। અને મિત્રો આજે ખડેલાની જે કંઈ થોડી ઘણી મારી પાસે માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે। તો હવે આ ખડેલાની વધારે કંઈ તમારે માહિતી જોતી હોય તો તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ખડેલા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। હવે આ એક નંબર ઉપર ખડેલાની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે ખડેલાની વાત પણ પૂર્ણ કરીએ। ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો આ બીજા નંબર ઉપર પણ તમે જે ખડેલું જોઈ શકો છો, તો આજે આ ખડેલું વેચાવા આવેલ છે। ખડેલાની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરીએ મિત્રો તો કપાળ ઉપર ટેલું છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલનું ખડેલું છે। ખડેલાની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈ પૂરતું લાંબુ ખડેલું છે અને આ ખડેલું મિત્રો બોડી સ્ટ્રક્ચર બધી રીતે બહુ સારું છે। હવે આ જે ખડેલું છે બીજા નંબર ઉપરનું એની તમને વાત કરવામાં આવે મિત્રો તો કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી આપવામાં આવે પહેલાં તો વાત કરીએ તો કુંડા સિંગ છે અને કન્ડિશનમાં જો તમને જણાવી દઉં તો આજે ખડેલું છે એ પહેલાં વેતર છે અને હાલ 7 મહિનાનું ગાભણ છે એમ ખડેલાના માલિકનું કહેવાનું છે। અને આની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 85,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ખડેલાના જે માલિક છે અને આ ખડેલાની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ ખડેલાની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે મિત્રો આ ખડેલાથી આપણે હવે આગળ વધીએ તો આની વાત પૂર્ણ થઈ ગઈ। અને હવે મિત્રો આ જે ખડેલું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે તો એ વાત તમને જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આ જે ખડેલું છે તમને ગામની વાત કરું ને તો કે ગામ ચોટીલામાં આ ખડેલું તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ખડેલાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ખડેલાના માલિકનો કોન્ટેક્ટ કરી ખડેલા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને મિત્રો જો તમને આ ખડેલું ગમતું હોય અને લેવાનો વિચાર હોય તો જ ખડેલાના માલિકનો કોન્ટેક્ટ કરજો, કારણ વગરના કેટલીક ખોટા ફોન કરી અને આ ખડેલાના માલિક જે છે એને હેરાન ન કરતા। હવે મિત્રો આ ખડેલાઓ બહુ સારું અને બેસ્ટ ખડેલું હતું। કિંમતની આ જે કંઈ બધી માહિતી હતી એ બધી આપી દીધી। એના માલિકના કોન્ટેક્ટ નંબર, ગામ ક્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળશે આ બધી વાત મેં તમને કરી દીધી છે। તો હવે આ ખડેલાની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરશું। ત્યાંથી હવે આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે એટલે કે ઓળકી વેચાવા આવેલ છે। ઓળકીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન, સાથે સાથે વાત કરું તો તમે એની કાન કટ, આગળ વાત કરીએ તો તમે ઓળકીની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ઓળકી છે। હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે। કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ઘીની જે પ્યોરિટી કલર છે એટલે કે લીલડા કલરમાં ગાય છે અને મિત્રો બધી રીતે અને હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતો કલર એટલે કે લીલડો કલર છે અને આવા કલરની બહુ વધારે માંગ છે અને ઓરિજિનલ ગીર વસ્તુ છે। હવે મિત્રો આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો ઓળકીની જે કંઈ વધારે કંઈ માહિતી તો ન હોય પણ એના માલિકે મને કિંમત વિશે વાત કરેલ છે તો એ વાત હું તમને કરી દેવાનો છું। તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આજે ઓળકીની કિંમત છે 60,000 રૂપિયા આ ઓળકીના માલિકે આ ઓળકીની કિંમત રાખેલ છે। અને જો મિત્રો તમારે આ ઓળકીની વધારે માહિતી જોતી હોય, હવે પહેલાં તો વાત કરીએ આપણે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો મિત્રો આ જે ઓળકી છે તમને ગામની વાત કરું તો કે ગામ ભાવનગર, તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો આ જે ઓળકી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા
મળી જાય છે। હવે આ ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળખી છે। અને મિત્રો આ જે ઓળખી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ઓળખી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ઓળખીના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ ત્રીજા નંબર ઉપરની ઓળખીની જે કાંઈ થોડી ઘણી મારી પાસે માહિતી આવેલી હતી એ પૂર્ણ કરીએ છીએ, અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે આ ચોથા નંબર ઉપર લીલડી ગાય જોઈ શકો છો, એટલે કે સફેદ ગાય જોઈ શકો છો મિત્રો। તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો યુનિક સિંગ પેટર્નવાળી ગાય છે, અને બોડી સ્ટ્રક્ચરની વાત કરું મિત્રો તો બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે, અને વેલે લંબાઈ પૂરતી રીતે લાંબુ છે, અને ઓરિજિનલ ગીર વસ્તુ છે મિત્રો। અને આવી વસ્તુ અત્યારે બહુ રેર ઓફ ધ રેર એટલે કે ઓછી જોવા મળે છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને હાઇટ, બોડી સ્ટ્રક્ચર, કાનકટ, સિંગ પેટર્ન, ફેસ પ્રોફાઇલ સાથે સાથે વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ જ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને વાત કરવામાં આવે એટલે કે કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયના વેતનની જો મિત્રો તમને વાત કરી દઉં તો આ ગાયનું ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એનું વેતનની વાત થઈ ગઈ। હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળશે એ વાત બાકી રહી, અને કેટલા દિવસની ગાય કાચી છે એ વાત બાકી રહી। તો આ જે ગાય છે મિત્રો એ હાલ 10 દિવસની ગાય કાચી છે, એટલે કે 10 દિવસની ગાયને વિહાવામાં વાર છે। હવે મિત્રો આ ગાયની કિંમતની જે કંઈ વાત છે એ તમે ત્યાં રૂબરૂ જોઈ અથવા તો કે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો। પહેલાં તો વાત કરીએ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એ, તો તમને પહેલાં તો ગામની વાત કરું તો કે ગામ લીમડા, તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર, એટલે મિત્રો વાંકાનેર તાલુકાનું ગામ લીમડા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને હવે આપણે અહીંથી આગળ વધીએ તો તમે જે આ 5મા નંબર ઉપર જે ધણખૂટ જોઈ શકો છો એટલે કે ગીર વાછરડો ખૂટ જોઈ શકો છો। તો મિત્રો આજે આ વેચવા આવેલ છે ઓરિજિનલ ગીર વાછરડો એટલે કે ખૂટ છે, એની ખાસ કરીને પહેલાં તો તમે સિંગ પેટર્ન અને એની ટૂંકી મોકલી જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે, એની ટૂંકી મોકલી પણ બહુ સારી છે। સિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો ગોળ સિંગ છે, અને મિત્રો ખાસ કરીને વાત કરું તો એને કપાળે સફેદ ટીલું છે। કલર કોમ્બિનેશનમાં વાત કરીએ તો લાલ કલરનો ખૂટ છે, ગીરની પ્યોરિટી કલર લાલ કલર છે, અને હાઈટે વેલે લંબાઈએ બધી રીતે પૂરતો લાંબો ખૂટ છે। અને મિત્રો ખાસ કરીને એને માથાની બનાવટ તમે જોઈ શકો છો, ઊંધા મટકા જેવું એનું માથું છે, ઊંધા માટલા જેવું, અને બહુ સારી વસ્તુ છે મિત્રો। બ્રીડિંગ માટે જો તમે હારા વાછરડું માટે જો ખૂટની યુઝ કરવો હોય તો આ બહુ સારો ખૂટ છે। હવે આ ખૂટની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે 70,000 રૂપિયા જે કિંમત છે આ ખૂટના માલિકે આ ખૂટની રાખેલ છે। હવે મિત્રો આ ખૂટની જે કંઈ માહિતી હતી થોડી ઘણી એ બધી વાત થઈ ગઈ। હવે આ ખૂટ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે પહેલાં તો તમને ગામની વાત કરું તો કે ગામ કોઠી, અને તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે તાલુકો વાંકાનેર। તો મિત્રો વાંકાનેર તાલુકાનું ગામ કોઠી છે, ત્યાં તમને આ ખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ખૂટના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ખૂટના માલિકનો કોન્ટેક્ટ કરી ખૂટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારો અને બેસ્ટ ખૂટ છે। અને મિત્રો આ જે ખૂટ છે તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવ પહેલાં ખૂટના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ખૂટ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ખૂટના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે મિત્રો આ ખૂટની જે કંઈ થોડી ઘણી માહિતી હતી, કિંમતની જે કંઈ વાત હતી એ બધી વાત મેં તમને કરી દીધેલ છે। તો હવે મિત્રો આ ખૂટની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું, અને હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો મિત્રો 6ઠા નંબર ઉપરની અને 7મા નંબર ઉપરની જે બે વાછડીઓ છે બે એક સાથે આપી દેવાની છે, બેની એક સાથે કિંમત રાખેલ છે, અને એ બધી વાત હું તમને કરી દેવાનો છું। તો પહેલાં તો આપણે વાત કરીએ તો આ 6ઠા નંબર ઉપરની જે વાછડી છે એની પહેલાં તો તમને એના કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો કે કાબરો કલર છે, અત્યારે ટ્રેન્ડમાં ચાલતો કલર કાબરો કલર છે। હવે એની સિંગ પેટર્ન, કાનકટ, ફેસ પ્રોફાઇલ, એની હાઇટ, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો। અને મિત્રો હવે આ જે વાછડી છે એની તમને ઉંમરની વાત કરું તો એક મિત્રો આ જે વાછડી તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એની ઉંમરની વાત કરીએ આપણે પોણા 2 વર્ષ જેવી આની ઉંમર છે, એમાં વાછડીના માલિકનું કહેવાનું છે। અને મિત્રો આની જે કિંમત છે એ 6ઠા નંબર ઉપરની અને 7મા નંબર ઉપરની બે વાછડીઓની એક સાથે એટલે ઓળખીઓની બે એક સાથે કિંમત રાખેલ છે, તો હું તમને એમાં પણ કિંમત છે એટલે બતાવી દેવાનો છું, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। અને હવે મિત્રો આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો પહેલાં તો તમને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો જુનાગઢ। તો મિત્રો જુનાગઢ જિલ્લામાં આ વાછડીઓ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે,
છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી વાછડીઓ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે. અને મિત્રો આ જે વાછડીઓ છે તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો, કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જે છે એ મિત્રો તમે ભૂલતા નહીં. હવે આ 6થા નંબર ઉપર વાછડીની વાત પૂર્ણ થાય છે અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો 7મા નંબર ઉપર જે તમે આ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે. એની વાત કરીએ તો એની તમે સિંગ પેટર્ન, કાન કટ સાથે સાથે વાત કરો તો તમે એની ફેસ પ્રોફાઇલ અને એનો કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો એ જ રીતે કાબરો કલર છે આનો પણ. હવે મિત્રો આની જે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એની વાત કરીએ તો આ જે વાછડી છે એ હવા વર્ષની થઈ છે. 1 વર્ષ ઉપર થોડુંક થયું છે. હવા વર્ષની વાછડી છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે વાછડી છે એની તમને કિંમતની વાત કરશું એટલે આ 6થા નંબર ઉપરની અને 7મા નંબર ઉપરની બે જે વાછડીઓ છે એની કિંમત એક સાથે રાખેલ છે મિત્રો. તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે મિત્રો આ 6થા નંબર ઉપરની અને 7મા નંબર ઉપર બેયની કિંમત છે. ફરી એક વખત જણાવી દઉં તો એકની કિંમતની વાત નથી, બે વાછડીઓની ભેગી કિંમત રાખેલ છે એના માલિકે. તો હવે આ વાત પૂર્ણ કરીએ અને હવે આ તમને વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો આ જે વાછડી છે તમને જુનાગઢ જિલ્લામાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય. એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે. હવે મિત્રો આ 7મા નંબર ઉપરની જે વાછડીઓ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની વાત થઈ ગઈ પૂરી. હવે મિત્રો જો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકા.